અમે નીકળી ગયા ખોડિયાલમાંના મેળામાં। તો હવે જો અમારું ટ્રેક્ટર સલોસલ ભરી ગયું અને આપણે નાયકાથી જાતા જ એક બાપા સીતારામનું મંદિર આવી ગયું, તો આપણે એમના દર્શન કરી લીધા। અને પછી કહેવાય ને કે હવે આવશે નાયકા જોવા, બધાએ વાતું કરેલા હે અને આવી ગયું નાયકા બસ સ્ટેન્ડ। તો અહીંયા એક ભાઈબંધ જ મને ભાડીને હાથ લાંબો કરતો હતો અને કંઈ નહીં, હવે તો જાયરી બાટું બોલાવતો આપણું ટ્રેક્ટર। તમે તો કહેવાય ને કે પછી તો આપણે પેટ્રોલ ભરાયું, પેટ્રોલે ભરાવીને પછી કહેવાય ને કે હવા બવા ડ્રાઈવર ચેક કરતા હતા અને પછી તો કહેવાય ને કે બધા બેઠા હતા અને નીકળી ગયા। અને પછી આગળ જતા જ એક આપણે બધા કેમ્પ હતો નાનો એવો, તો પછી અહીંયા અમારા બધા સંબંધી ઊભા હતા, બાઇકો લઈને આવતા હતા અને પછી આપણે તો ટ્રેક્ટરમાં હતા એટલે વિડીયો ઉતારવામાં કોઈ ખામી રાખી નહીં। અને રિક્ષાવાળો ક્યાંનો હોરન મારતો હતો સાઈડ કાપવા માટે, પણ મેર આવતો નહીં અને કહેવાય ને કે જાય રહી હવે તો હા અને થોડીક ઢાઢ આવતી હતી, પણ હવે કહેવાય ને કે આગળ પછી વળી ભેંસું ને આ બાજુ જુઓ પાછળ ડાલા ભરીને માણસ તો કહેવાય ને કે ખબ આવેલા હાથ। તો છેલ્લો દાડો હતો પૂનમનો એટલે કંઈ વાત જ મૂકી દો। અને જોવાય ને કે આ બાજુ સાર હે અને તમને આ બાજુ દેખાડી દઉં, આ બાજુ જુઓ, આ જુઓ ચણા હુકી ગયેલા એટલે કહેવાય ને કે ભમરિયા પડ્યા છે અને હવે કાઢે એટલી વાર છે, હવે તો એની સિઝન પતવાની છે, જીરાની રહી ગઈ। અને આ આવી ગયા ગામમાં, અમારા કેમેરામેન જતા હતા, આપણે કરી લીધો એમનો પણ એક વિડીયો। અને કહેવાય ને કે વાવડ હાઈવેમાં ચડતા જ અહીંયા એટલી ગરદી કે આ હેડવાની જગ્યા નથી, મને એવું લાગ્યું। અને અંદર જ એન્ટર થઈ ગયા, હવે તમને દેખાડી દો એ આ જોજો તમે। હવે આ આવી ગયું આપણે મેન ગેટ સમી બાજુથી રેડી। અને ગળદી તો વાત મૂકી દો, હાલવાની જગ્યા નહીં, અંદર તો તમને દેખાડું હાલો। આ છેલ્લો દાડો એટલે વસ્તી તો કહેવાય ને કે તબા કબ ભરી હશે। હવે કહેવાય ને કે એન્ટર થઈ ગયા હી અને બાઇકું એટલી ને સાધન એટલા, અને આપણી તો કાણી હતી અમારે, તો પછી આ વળી પાછા કેમેરામેન આપણા દેખાણા વળી ઝૂમ કરવું છે, પણ હવે વાંધો નહીં। હવે આ જો કેમેરામેન આ ઉતાવળમાં એટલે બાઇક લઈને આવ્યા હતા અને આપણે આવી ગયા અંદર। હવે રેડી તમને પાછળ સીન દેખાડું પછી તો આ જો ખોડિયાલમાંનું મંદિર આવી ગયું, દર્શન કરવા એને અત્યારે કરી લો અને આગળ આપણે એવું હશે તો વિડીયોમાં જ દેખાડી દઈશું। આ જુઓ ટ્રેક્ટરમાં ઉતર્યા એટલે એમ કહેવાય કે આટલા તો આપણે ગાડીમાં માય નહીં, વિચાર્યું તો ગાડી કરીએ પણ ગાડીમાં તો આટલા માય કઈ રીતના। અને આ જુઓ શું કહેવાય કરણ અર્જુન વાહ ભાઈ વાહ। અને અમારા કિરણજી, આ વિપુલજી અને અમારા કેમેરામેન વિપુલ ઠાકોર અને આ આપણા ટીમના બધા મેમ્બર જે કહેવાય કે ઘાણીમાં આવ્યા હતા। અને આ બધી બાજથી જુઓ આ બધું ખબાખબ હે। અને આ જુઓ હવે જાય રહ્યા અમે પ્રસાદી લઈને ખોડિયાલમાં મંદિરમાં રેડી। હા જુઓ શીરડીના ડાંઠા ઉપરે અને ભારા હે શીરડીના ના ભીડ જુઓ આટલી, તો આ ભીડ કહેવાતી હશે। અંદર જુઓ આ મંદિરમાં આવી ગયા, દર્શન કરવાનો કરી લો, જે ખોડિયાલમાં લખી નાખજો કમેન્ટમાં રેડી। અને આ જુઓ ભીડ તો એટલી છે ને કે ઓહો બલૂન વાળા ના હા અંદર ઓલું ગરું આવી ખાવાનું બધા વેચે, આ દર્શન કરી લો ઝૂમ કરી દો। અને આ જુઓ આ હવે આવી ગયો મું, જે તમને એમ લાગતું કોણ કમેન્ટ કરે આ મું હતો રેડી। અને આ જુઓ પ્રસાદી ખોડિયાલમાંની જે કહેવાય ને કે અમારે ઘાણી કરી હતી અમારા દર્શનની, તો બધા ખાઈ રહ્યા વાતું કરી રહ્યા। અને આ જુઓ ભીડ જુઓ તમે, ખાલી ભીડ જુઓ, મેં બાંધી દીધો રૂમાલ, લૂંટી દીધી ધૂળ બહાટીને। આ બાજુ વજન 100 રૂપિયામાં જીતો 1000 રૂપિયા, પણ ટેંગ્યા કોણ એવું અમે વિચારતા હતા પણ કોઈ જીવ નહીં। જેમ કે હવે અમારે એમ હતું કે હવે આમાં ટેંકવા જાશું તો આપણો ટાઈમ ઓછો પડશે, એટલે અમે જોઈને નીકળી ગયા આગળ। અને આ જો અમારે મસ્તી ચાલુ થઈ ગઈ, કિરણજી મોઢા ઉપર રૂમાલ બાંધતા, ધૂળ ઉઠતી હતી, હું કઢાવવા માંગતો હતો। અને ગળદી જુઓ તમે, ગળદી જુઓ ખાલી તમે, હા બધા કહેવાય કે આ વાત જ મૂકી દો। કોઈ હેડીને આવ્યા હતા પૂનમના દિવસે અને રાધેશ્યામના ગોલા, વરણ આવો એટલે રાધેશ્યામના ગોલા તો કોને ના ખબર બોલો। રાધેશ્યામના ગોલા આમ જુઓ ચટગુલું તો 3-4 ઉપર ફરી રહ્યું। અને આ જુઓ આ પાછળનો સીન, ચટગુલું જુઓ, ચટગુલું સોતરા કાઢી નાખી અને એક ચટગુલમાં ફૂલ અને વેટિંગ એટલી હતી। આપણે તો કહેવાય કે માથું દુખતું એટલે આપણે જવા નતા માગતા ચટગુલમાં। અને આ ઉપર જુઓ હા ઉડ્યું ઊંચું નીચું થાય ને, આ જુઓ ચટગુલ ઉપર હવરે ફરે, જેને ફાવે એમાં ફરે, આપણે તો ના ફાવે ભાઈ। અને આ જુઓ ગળદી જુઓ। અને તમે આવ્યા હોય તો કમેન્ટ કરી નાખજો। આ જુઓ હું વરી પાછો હાથ લાંબો કરતો હતો, તમે આવ્યા હોય તો, અને કહેવાય કે તમે કયા ગામનો હોય એમાંય કમેન્ટ કરી નાખજો। ને તમે આવ્યા હોય વરાણામાં બેલામાં તો પણ કમેન્ટ કરી નાખજો રેડી। અને આ રમકડા જુઓ તમે એકવારના, જેમાં અમે એક જ રમકડું લીધું હતું, બીજું તેટલું બધું મજા નથી આવી કેમ કે ભાવ ઓછા નહોતા કરતા ને આપણે પછી એમ કહેવાય કે રમકડા હાલ
જોતા નતા. અમે પહેલાં એકવાર આવી ગયા હતા, ખૂબ લઈ ગયા હતા રમકડા તો. અને આ જુઓ ચટગુલ ને આ પાછળ બેકગ્રાઉન્ડ. અને આ કહેવાય ને કે અમે ખાધું હતું એક જ જગ્યાએ નાસ્તો, ને કે ધૂળની ડમરી ઉઠતી હોય ને શું ખાય પણ વાંધો નહીં, અમે તોય ખાઈ લીધું. ભીડમાં એટલી બધી મજા ના આવે. પછી કહેવાય ને કે ખાઈને અમે પાછા આ બધું જોતા હતા. ને હવે આ બધી પૈસા દઈને અને નીકળી ગયા બારે. કિરણજી કહેતા હશે કે મારે બેટા આજ તો કારણ ભાઈએ પૈસા આપી દીધા. અલા ભાઈબંધીમાં શું પૈસા, એમ કંઈ નીકળી ગયા. અને આ જુઓ અંદર ગયા તો પછી અહીંયા અમે ઊભા હતા, બધી જગ્યાએ ઊભા જ રહ્યા. બહુ ફર્યા નહીં, કંઈ લીધું નહીં. અને કહેવાય ને કે આ બધું જોવા માટે જ બ્લોગ ઉતાર્યો હોય. અને આ જુઓ ગળદી, જુઓ ગળદી. આ તો કહેવાય ને કે વરાણાનો મેળો કહેવાય. જે ખોડિયાલમાં એકદમ કમેન્ટમાં કરી જ નાખજો ભૂલ્યા વગર. જો આટલા સુધી પહોંચી ગયા વ્લોગમાં તમે રેડી. ગળદી જુઓ. અને આ જુઓ હા ભારા પડ્યા આજમાં તો. આજ હા જુતીમાં તો ભારા ગાયબ થઈ જશે. આ જુઓ ગળદી જુઓ ખાલી તમે. પછી તો કહેવાય ને કે આ અમે ભારાનું બધું જોઈ લીધું. અને બહુ એટલા બધા ફર્યા નહોતા, જેમ કે ધૂળ એવી ઉઠતી હતી ને કે વાળે આપણા ધોરા થઈ ગયા હતા. આ જુઓ બોરા ખાતો તો હું.